નમસ્કાર મિત્રો, જો તમે અથવા તમારા વડીલે ખેતીની બધી જ જમીન વેચી નાખી હોય તો તમે ફરી પાછી ખેતીની જમીન લઈ શકો? તો જવાબ છે ના. એટલે ખાસ કહેવાનું કે તમે અથવા તમારા વડીલે જો ખેતીની જમીન વેચવી હોય અને તમારી પાસે હવે પછી ખેતીની જમીન રહેતી નથી તો વેચતા પહેલાં તમારા લાગુ પડતા જે તે વિસ્તારના કલેક્ટરશ્રી પાસેથી ઓથોરિટી લઈ લેવી કે અમે અમારી સંપૂર્ણ ખેતીની જમીન વેચી નાખીએ છીએ, અમને પરમિશન ઓથોરિટી આપવામાં આવે કે ભવિષ્યમાં અમે જમીન લેશું તો અમને આ જમીન ખરીદવાની પરમિશન મળવામાં આવે. તો કલેક્ટર પાસેથી ઓથોરિટી લેટર લેશો તો તમને 1 વર્ષની પરમિશન મળશે. 1 વર્ષની અંદર તમારી ખેતીની જમીન તમે લઈ શકો છો. અને હાલના નિયમ મુજબ તમારે જો આ 1 વર્ષની અંદર તમે ખેતીની જમીન નથી લઈ શકતા તો આ 2 વર્ષ સુધી તમે એક્સટેન્શન કરાવી શકો છો. એટલે કે તમને 3 વર્ષ સુધી ખેતીની જમીન લેવા માટેની પરમિશન મળતી હોય છે. એટલે ખાસ મારે કહેવાનું કે જે કોઈ મિત્રો પોતાની ખેતીની જમીન જો વેચી નાખતા હોય તો ખેતીની જમીન વેચતા પહેલાં તમે એકવાર કલેક્ટરશ્રીની ઓથોરિટી લઈ લેશો, નકર એકવાર ખેડૂત મટી ગયા પછી તમે ખેતીની જમીન ક્યારેય લઈ શકશો નહીં. જય હિન્દ, જય ભારત.